મારું નામ ધનેશભાઈ જોશી. હું રહું છું. મને છેલ્લા 25 વર્ષથી ડાયાબિટીસનો પ્રોબ્લેમ હતો અને મારું ડાયાબિટીસ 350, 400, 450, 472 સુધી છેલ્લે આવેલું. પછી ડૉક્ટરને દવા શરૂ જ હતી, દવા શરૂ હતી તોય આવતું હતું. પછી ઇન્સ્યુલિન શરૂ કર્યું. ઇન્સ્યુલિન સવારે ને સાંજે 2 ટાઈમ 10-10 યુનિટ લેતો હતો તો પણ 400ની નીચે નહોતું જતું. પછી ડૉક્ટર દર્શકભાઈની મને એક ભાઈએ સલાહ આપી, એક ડૉક્ટરે સલાહ આપી હતી કે તમે ત્યાં બતાવો. પછી હું અહીંયા આવ્યો એટલે દવા શરૂ કરી. મને બહુ બહુ રાહત છે. અત્યારે મારું ઇન્સ્યુલિન લગભગ 1 મહિનોથી દવા શરૂ કરી છે. પછી સવારે 7 યુનિટ લઉં છું અને સાંજે 6 યુનિટ લઉં છું અને ડાયાબિટીસ બહુ વ્યવસ્થિત આવે છે. 200 આજુબાજુ આવે છે, કારણ કે 200 ઉપર જાય. ને સવારનું ભૂખ્યા પેટનું 100, 100, 130 સુધી આવે છે. નકર ભૂખ્યા પેટનું મારે 200 ઉપર આવતું, 224 સુધી આવેલું છે. અત્યારે બહુ સારું છે. લગભગ 1 મહિનો જેવું છું છે દવા લેવું. એમની દવા શરૂ કર્યા પછી લગભગ બીજે કે ત્રીજે દિવસે રિઝલ્ટ મળી ગયું છે સરસ. અને મને બીજા જે કાંઈ પ્રોબ્લેમ હતા, ઓડકર આવતા, ચક્કર આવતા, પછી નબળાઈ લાગતી, એ બધાય પ્રોબ્લેમ લગભગ 90%, 95% સોલ્વ થઈ ગયા છે 1 મહિનાની અંદર. અને સારું રિઝલ્ટ છે. પાચન ન થતું એ થવા મળ્યું, ફેર ચડતા થાય એ મટી ગયા. હું ગાડી નો આપી શકતો, હવે ગાડી આપી શકું છું, 4 વ્હીલ. બહુ સરસ રિઝલ્ટ સારું છે. એટલા 25 વર્ષથી ડાયાબિટીસ છે. મેં અત્યાર સુધી આ 24 વર્ષ સુધી એલોપેથિક દવા કરી. પછી એલોપેથિકની અંદરથી તમારે જો ડાયાબિટીસ વગર દવાએ કંટ્રોલ કરવું હોય એલોપેથિક વગર, તો એકવાર દર્શકભાઈની મુલાકાત લેજો. 100% તમને ફાયદો થશે, એ તમને હું જણાવું છું.